ઠંડુ હોય ત્યારે ઓલા અમિત ત્યાં કરી કરીને કરી લો તરબાતું જ છે આજે એમ ને હાલ તો આજે બાતી તડાકાનો વાતો વાહ મામા મેડમ જે હમણાં આપણે બહુ મજાક કરે છો इतना तो बनता है ઇતના નહીં એટલો બધો પણ હવે કોકનું જ ક્યાં કરવા જાવી મજાક કોકની તો કરાતી નથી ક્યાં કરવી ઘરે ને ઘરે થાય બાકી ક્યાંય ન કરાય એવું છે આજે થોડોક ટાઈમ મળ્યો છે આપણને આજે આપણે પાછી એક સરસ મજાની મસ્ત બોનસ રેસીપી બનાવી આપણે દર શનિવારે મૂકીએ છીએ પણ આ રેસીપી મે બી વચ્ચે ક્યારેક આવી જશે પછી બનાવીએ બહુ મસ્ત જબરદસ્ત આમ સહેલી છે હાવ એવું કંઈ અઘરું નથી પણ નજીકના ભવિષ્યમાં લોકો ભૂલી જશે કે આ કેમ બનાવવું એમ એટલા માટે આજે આપણે બનાવીએ છીએ હું જોશ ऐसा क्या यस જોતી હતી સરખો વ્યૂ આવે છે यस मैडम जी यस ऐसा ऐसा तो चलिए फिर बनाते हैं ચાલો અને એક પ્લાનનું ટાઈ ફિશ થઈ ગયું છે પણ જોઈએ હજી 100% નથી પછી તમને એમ થાય કે પહેલાં આમ કે ને પછી હવે આમ કે ને હવે પાછું આમ કહે છે ને એટલે 100% ફાઇનલ નથી પણ થોડો ઘણો ફેરફાર થયો છે જો જે નક્કી થાય ને એ પ્રમાણે પછી આપણે અપડેટ આપીએ પાછા બરાબર ને સમજ રહે बताइए ओ બંધ રખો સબ કુછ તો પણ આગળ ગાતા હતી બરાબર મને આવડતું નહોતું મને આગળની બે કડી દાવ कुछ भी ऐसा भी हो सकता है બહુ મસ્ત સુગંધ આવે શું થાય છે અહીં દૂધ ગરમ થાય છે દૂધ શું થાય છે दूध गरम થાય છે તો કેમ જ તમારો વારો આવી दूध गरम કરવાનો दूधમાંથી कुछ बनाना है दूध में से कुछ बनाना है हमको बहुत बढ़िया वाला अच्छा बराबर बनाना ना है बनाना है અમે તો કીધું ઘરવાળી માથા ભરે થઈ ગઈ કે હું ના નો હમણાં ગરમ કરવાનો વારો આવ્યો કે બાજવારો થઈ ગયા છે બાજવારો दूध गरम करવાનો વારો આવ્યો કે હું यस कौन है ये लोग कौन है ये लोग कौन है ये लोग कहाँ से आते हैं समझ रहे हो बिल्कुल समझ रहा हूँ नहीं જોયું જ્યારે હોય ને ત્યારે મખણ ને ઘી ને એવું જ બનાવતી હોય એટલે કોણ ખાતું હશે એટલા દિવસમાં તમે જોઈ લીધું ને કેટલી વાર બને છે જો અત્યારે અત્યારે છે ને આને કહેજો કોમેન્ટ કરીને કે ઘીનો ભાવ બજારમાં શું હાલે છે ને મને થેન્ક યુ કે હું ઘરમાં ઘી બનાવું છું એના કારણે એને બહાર એટલા પૈસા આપવા નથી પડતા થેન્ક યુ સો મચ બસ એ બીજું શું છે એ કહી દો દેણું લાવવાનું તું લઈ આવી ને બે મુઈકા હતા એક લઈ આવી એક બાકી છે બાકી છે એક હા અને બીજું પોહા રાઈસ પોહા રાઈસ પોહા ઓકે ચોખા ને પૌવા ઓકે મને શું છે આમ દરેક ભાષામાં આમ ક્યારેક અટવાઈ જાય હું ઓલી રેસીપી બનાવતો હોય ત્યારે હિન્દીમાં બોલતો હોય એટલે પછી મને વિચારવું પડે કે આ પૌવા એ શું છે એટલે એણે કીધું ચાલો ઓ પલ્સર ઓ બ્રો હે હાઉ આર યુ આવ બચ્ચા આવ આજ કેમ વહેલા આવી ગયો સન્ડે છે ભાઈ મને કઈ ફોન કર્યો નહીં આવી ગયો ના તમારો ટાઈમ તમારી વાર છે કેટલા મારે વાર છે તમારે સન્ડે હોય તો મારે કોઈ દી સન્ડે જ નહીં તમારે એકને સન્ડે મારે કોઈ દી સન્ડે જ નહીં પણ બ્રો એમાં એકચ્યુઅલી એવું છે ને કે તમારે ફિક્સ ટાઈમ વાળા છો સવાર તમે જતા રહ્યો ગમે એમ ટાઈમ હોય તો બરોબર છે એટલે મેં કીધું ભાઈ ટાઈમે આવશે ખોટો આપણે હેરાન કરવા વિડીયો એડિટિંગ કરતા હોય પ્રોસેસ તમારે ચાલુ તો ખોટો તમે એમ કે હમણાં આવું છું ફોન રાખી દે તો મારે ખોટું બે શબ્દ સાંભળવા એવું નહીં કરવાનું તમારે નતું ખાલે જરાય દોઢું થવાનું નહીં આપણે નહીં થવાનું ક્લિયર છે બટાણ ન હોય તડકાનો ગરમી પસીના વાળા ના પડી તો તમે કીધું તું ને એ ના જ પાડે
દે એક વખત નાનો એવો. 6 વાગે ઠંડુ હોય ને ત્યારે. ઓલા અમિત ત્યાં કરી એને કરીને હું કરી લઉં કરવાનો એટલે આપણે મેળામાં જવાનું છે. આપણે સાવરકુંડલાની અંદર 3 મેળા થયા છે. એક કંઈકની હોસ્પિટલની આગળ થોડોક, એક કોલેજના ગ્રાઉન્ડમાં અને એક મોવા રોડ. આપણે 3 સ્વામિનારાયણ મેળા મંદિરની બાજુમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં exact સામે સામે sorry હા સામે બાજુમાં નહીં. તા છે ને વિડીયોમાં આવે છે ઈવડાઈ છે ને બેબી છે ને આગળ બેઠી છે ગાડીમાં હા. ઈ કાલે કહેતી હતી કે આ ઓલા ભાઈ છે ને વિડીયોમાં આવે ઈવડાઈ લોકો કે ઈ છે હાલ યાર તમે બે આવશો કાલે વિડીયોમાં બેટા અહીંયા આવતી રે આવી જા કામ એ બેટા સુની અહીંયા સુની નામ પછી છે આવું મેં સુની પાડી વિચાર હાલમાં આ સુની બેટા કામ માવો લાઈન નહીં આવતી રે એટલે માવો આપો રે બેટા એટલે માવો બનાવ દે બાડિયાનો એ બાડિયા એક તે સુની એટલે માવો આપો જો આમાં આવું જ ને તારે તું જોશો ને રોજ સુની અહીંયા હાલ તો આવે પછી આમનામ ન આવે અહીંયા હાલ મારી દીકરી તાર નામ શું છે નામું છે નામ શું છે તો નામ તો કે હે અને તારું માધવ નામ તો તારા બાપાએ બહુ સારું રાખ્યું બેટા માધવ લખણ એવા નહીં હોય ને કાંઈ હે માથા ભરે શખ્સ કોનો બાબલો આ ચોટી વાળી ચોકલી ઈ શરમાઈ ગઈ જો એની કરતા માધવ અમારે નથી શરમાતો તો સરદાર થઈ ના શું આમાં કાંઈ ન હોય ટાટા કહી દે ઈ શરમાઈ ગઈ જો હરખી મારે જોયા આ લખણ જોયા એમાં ને કાંઈ મારું ખોટું ન હોય કાંઈ આવી જ જાય એમાં મારું કાંઈ ખોટું નથી જોવો હજી જો હા कुछ होता है કેમ મારા વાળ કેમ છે વાળ પછી રોજ વાળ ની વાતું ન કરે આજ નાયો નથી એ આજ નથી નાયો તે દિવસે હતા હારા ઈ પાછું નત ના એમ નહીં, આજ નથી. નત ના એમ તમે જવો આવી આવો ક્યાં કોણ તમે કોણ કોણ નાયું છે યુ મેલા નથી નાયો આમાં કોણ નાયેલું જો તમે વાળ વિખાઈ જાય કાના ના રેવા ચાલો આવી ગયું રોટલીનું દહીંનું અને હવે બાકી ખાલી પોહા લઈ દઈએ એટલે શું છે પછી ભૂલાઈ ન જાય પછી રાતે પાછું લેવા જવું પડે એટલે અત્યારે જે યાદ જેટલું કીધું છે ને જે યાદ આવે ને બધું લેતા જઈએ આપણે લેતા આવીને અંબાવી જ દઈએ પોહા પણ આવી ગયા છે મેડમનું ઘી હજી બન્યું જ નથી જો હજી જ બને છે જમવાનો ટાઈમ થઈ ગયો તેમ છતાં હજી ઘી બની નથી રહ્યું કહેના હે ક્યા મહેનતનો પસીનો જો આ દેખાડો શુદ્ધ ઘી આને કહેવાય શુદ્ધ ઘી કદી ટીવું જો ઉડ્યું ને કેમેરા તો તમારો કેમેરા શુદ્ધ ઘી જશે कुछ नहीं होता हमारे कैमरे को कुछ नहीं हमारा कैमरो क्यारेक હેરાન કરે છે એટલે ક્યારેક મિસ્ટેકલી કંઈક આમ તેમ થયું હોય તો સમજી જજો કે ફોનનો કેમેરો કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરે છે આજે જે અપલોડ થયો ને બ્લોગ એમાં જ તે એવું થયું હતું બધું ઓફ વ્હાઇટ કલરનું દેખાતું હતું આમ નોર્મલી ફોનની અંદર તમે જુઓ ને તો આમ પિક્ચરાઇઝ જે ઉપરથી આવે ને એ બરાબર દેખાતું હતું પણ પછી જ્યારે વિડીયો પ્લે થઈ ને તો એકદમ ઝાંખો વિડીયો કલર વગરનો હોય ને એવો ઓલો બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપનો પણ આમ ફિક્કો વિડીયો આવે એવો થઈ ગયો માંડ એને કંટ્રોલ કલર ગ્રેડિંગ કરવામાં કંટ્રોલ કર્યો માંડ કરીને ખબર તમને શું કામ હું નહોતી ને એમાં એ વાત થતી હોય એ નહોતી એમાં એટલે મોર્નિંગમાં વોકમાં જ નહોતી પણ આખા દિવસના બ્લોગમાં એવું થયું હતું સાંજે તો એ હતી એને કલર ગ્રેડિંગ કર્યો એને કલર ચડાવ્યો દિલથી બહુ પડે કે કલર ચડાવ્યો રૂપાળી નથી કરી
રૂપાળી થાય નહીં, જે હોય ઈ જ આવે, એમાં કઈ રૂપાળા થોડા થઈ જાય માણસ. તમે એવું કેવા માંગો છો કે હું રૂપાળી નથી? તું રૂપાળી છો જ એટલે રૂપાળી નહીં, કરવી ન તમારો- પડે. શું તમારો કહેવાનો મતલબ શું છે? તાર બાજુ જ છે આજે એમ ને. હું રૂપાળી નથી. હાલ તો આ બાજુ જ નહીં. તાર બાજુ જ હોય તો. ટૂંકમાં તમે એવું કહેવા જ માંગો છો કે હું રૂપાળી નથી એમ. ના ના એવું મેં કાંઈ કીધું નહીં. આક્ષેપો કરો તમારી ઉપર એવા ખોટા, આપણે એવું કાંઈ બોલાય કે નથી બોલ્યા ને. ઓ चेतन क्या कर रहे हो? हाँ सातम आठम क्યારે આવશે? सातम आठम 2 दिन के बाद. और दादा और દીકુ ભાઈ? दादा ने दिखू पे आवશે वेनसडे को शाम को बैठेंगे तो थर्सडे को सुबह में आएंगे. कल ट्यूसडे हुआ, परसों बैठेंगे वहाँ से, उसके अगले दिन आएंगे कितने बजे? सुबह 6:30-7 बजे. 6-7 बजे વેલા આવજે. ત્યારે તારે રજા હશે એટલે આપણે સાયકલ લઈને વોકિંગ કરવા ગયા હશું. એ આવશે ને ત્યારે એટલે આપણે સામે રોડ પર ઊભા રહીશું અને એ આવે ને એટલે એના થેલા લઈને પછી આપણે બધા હાર જ ઘરે આવતા રહીશું. ઓકે? એટલે સાતમ આઠમમાં આપણે વોકિંગ કરવા જવાનું પાછું. તારે રજા હોય ને, साइकिलिंग तारे करवी હોય ને, मजा આવે છે ને તને? ओके, होमवर्क हो गया सब? अच्छी तरह से કે હજી કઈ ભૂલાઈ ગયું? ઠીક. કે હમણાં કહે છે મમ્મી ઓલું તો ભૂલાઈ ગયું. મેડમ કહે છે ચંદ્ર ઉપર જમીન લઈ ગયો થોડીક યાર, કેમ કરવું છે? આપણે બધા લેવા માંડ્યા છે. એક ભાઈએ પોતાની બેનને આપી, એક પિતાએ પોતાની પુત્રીના નામે લીધી, તો હવે પતિ પોતાની પત્નીના નામે ન લઈ ચંદ્ર ઉપર જમીન. પણ ત્યાં કઈ ચૂકવવાનું છે નહીં એટલે લઈશ બધા. હા તો પણ એટલે તમે એટલે જ લઈ જાઓ ને, પણ તમ તારે પણ મારે તો ચૂકવીને લેવી છે, આમને નથી લેવી. આપણે કાંઈ નથી લેવું આમને. એક હળી ભાગનું ખોટી વસ્તુ આપણે લઈએ જ કોઈ દિવસ કાંઈ. આપણે જે દેખાય એટલું જ લઈએ જ ને, અને ચૂકવવાનું હોય તો જ લઈએ, નહીં તો નથી લેતા આપણે. મારે તો મારા નામનો દસ્તાવેજ છે. દસ્તાવેજ તો પેલા મામલતદાર ઓફિસને બનવા દે પછી થાય. ત્યાં સુધી ન થાય દસ્તાવેજ. થાય ત્યાં સુધી. ચાલો હવે જમી લઈએ અને પછી કાંઈ નવું આવે તો મળીએ. આવશે જ આજ તો. 10 કલાકમાં પૂરેપૂરો પાવર હોય ઉપરથી એલા ટાઉન એટલે બંધ કરાવી દે. તમારે નોકરીથી મતલબ હોય ને 10 કલાક કે 15 કલાક, પણ ગ્રાહક વાળા ખેડૂતોને 5 કલાક વધી જાય તમારે બળતરા થવા પડે. તો પણ તું વાડીએ પાણી વાળતો હોય બરોબર છે, અને મોટર શરૂ કરીને ઓલા શેડેથી પાણી વાળતો આવ્યો હોય અને પાવર વયો જાય તો લાઈટ આવે પછી આખું એ ખેતર ખૂંદીને તારે શરૂ કરવા જવું પડે ને, ત્યારે તને ખબર પડે. કાઢીને બ્રાહ્મણ કરીએ તો કેવું રહેશે? બધી એક વેટા માંદી બોલા કે જેવા વાળ તૂટી નાખીએ. ના હજી ગૂંથવાના છે. હારા ને. ઓલા ક્રિસ ગેલે કેમ ગૂંથવેલા હતા ગૂંથવાના. અમારે જાવું છે નોકરી. પછી એરકા કરી દે. કેમ અત્યારે જવાનું છે? આ તો ફેરાઈ શું દાચ્યો છે તું? અત્યારે નોકરીએ જવાનું. હા કેમાં દિવસે જ ગયો તું? રાઈટ કે 7 દિવસ ખેંચી આમ જોવા નવી હેરસ્ટાઈલ. અમે જોવા તો દે પણ આમાં ઊંચું તો ખરેખર આમ તો રાધે જેવો જ લાગે. એક વાર ઊંચું તો જરા ખરેખર આમ તો લુક તારો લાગે છે. ઓરિજિનલ લાઈક. ફાઇન લુક લાગે છે. ઘણા વર્ષો પહેલાની વિડિયો યાદ નથી. ઘણા વર્ષથી તો આ જ પીસો એમ ને બધાને કાપવાના, બધાને પાછા કાપવાના. નહીં આવે એટલે કપાય ને. ઈ કોની આવે? ઉપર હાઈકોર્ટની આવે. હાઈકોર્ટમાં તાર પપ્પાની તમને તોડતા હતા પપ્પા? બધા કીધું ઘર ખાલી જમવા બેઠા ને આજે તો ઊભું થઈ જાવ ને 5%. આગળ પાછળ મતલબ હાવ જેવું કઈ જોઈએ નવરા કાંઈ નકર વાળ કપાવવા. આ અવાજ નો આવે ધડાકાનો અવાજ નો આવે
કરતા લાપો તો હાથ એમાં કાંઈ ન આ તો ભક્તિમાં જે ભળી જાવ એને માટેની વાત છે, બાકી કોઈથી થાય આવું? सहेली है मेरी ऐसा बताना को लगा के गजरा सारी लगा के गजरा बांध के सारी चाल चले पटवारी વાહ મામા વાહ.